हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। કરમસદ શહેર અખંડ ભારત ઉદ્યાન મુખ્ય તળાવ ખાતે રાષ્ટ્રીય સુશાસન દિવસ એટલે કે આપણા માર્ગદર્શક ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મદિવસની આણંદ જિલ્લા સ્તરે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ, સુહેલભાઈ શાહ, રણજીતસિંહ ચૌહાણ, અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર, કરમસદ શહેર સંગઠન પ્રમુખ સુનિત પટેલ, કરમસદ શહેર પ્રભારી હિનાબેન ભટ્ટ, વિદ્યાનગર શહેર પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, પેટલાદ શહેર પ્રભારી શ્વેતલ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પટેલ, કરમસદ શહેર મહામંત્રી રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા ઉપપ્રમુખ શ્રીમતી મેઘાબેન જોશી, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો તથા રાષ્ટ્રીય અંધજન મંડળના દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા કેક કાપી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દેશની રાજનીતિના શિખર પુરુષ, મૂલ્ય આધારિત રાજનીતિના પ્રણેતા અને પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી ભારત રત્ન
માનનીય અટલજીનો આજે જન્મદિવસ છે ત્યારે એમને શ્રદ્ધાસુમન એમને કાવ્યાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. એ અંતર્ગત આજે આણંદ જિલ્લાનો કાર્યક્રમ અહીંયા કરમસદના સરદારબાગ ખાતે અટલજીની ખૂબ સુંદર પ્રતિમા પાસે અમે બધા સૌ એકત્રિત થયા છીએ અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા અટલજીના કાવ્યોનું પઠન થશે, પુષ્પાંજલિ થશે અને એ સાથે બાળકોની રમતો અને ખૂબ સારા કાર્યક્રમો, સેવા વસ્તીના કાર્યક્રમો અને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે આ દિવસને અમે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. આજ રોજ આદરણીય વાજપેયીજીની જન્મજયંતિ છે. જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું. આદરણીય વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને ભારત રત્ન અને જેમનાથી પાર્ટી લોકસભામાં 2 સીટથી અત્યારે 303 સીટ સુધી પહોંચી છે અને જેમને એમના ભારતીય જનતા પાર્ટીના અધૂરા કામ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સારી રીતે અત્યારે વિકસિત ભારત તરીકે જે કરી રહ્યા છે. સુશાસન દિવસ છે અને વાજપેયીજી ભારત માટે જે રીતની એમને પાર્ટી માટે જે કાર્યકર્તાઓને આહ્વાન આપ્યું હતું એ જ રીતે પાર્ટી અત્યારે ખૂબ મોટી થઈ રહી છે અને પાર્ટીના કાર્યકર્તાઓ વાજપેયીજીના નેતૃત્વ હેઠળ જે રીતે પાર્ટી ચાલતી હતી એ જ રીતે અત્યારે મોદીજીના નેતૃત્વમાં પાર્ટી ખૂબ વિકસિત થઈ રહી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.